તો બધાને સ્ક્રીન બતાતી હશે હવે. લાસ્ટ ટાઈમ આપણે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ઉપર ડિસ્કશન કરેલી. તો કાર્બોકેટાઇન સ્ટેબિલિટી પછી ફ્રી રેડિકલની વાત થઈ ગયેલી અને આપણે વાત કરી હતી કાર્બન આયનની. હવે આજે આપણે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ્સની અંદર અલગ અલગ ઇફેક્ટ છે એ સમજવાના છે. તો પેલા કઈ કઈ ઇફેક્ટ આપણે લર્ન કરવાની છે ને એનું હું લિસ્ટ કરી દઉં છું, પછી આપણે એક પછી એક એક્સપ્લેન કરતા જઈએ. તો ટોપિકનું નામ છે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ. ઇલેક્ટ્રોનિક ઇફેક્ટની અંદર આપણે કઈ કઈ લર્ન કરવાની છે? મેઇન આપણે જે શીખવાની છે એ બે છે. અમુક અમુક ઇફે આપણે નામ આપણે ઇલેક્ટ્રોનિક આપી દીધું એટલે પછી ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ્સની અંદર જ ડિસ્કસ કરવાની છે. આની સિવાયની બીજી એક સ્ટેરિક ઇફેક્ટ પણ છે, એ લાસ્ટમાં જોશું. ઇલેક્ટ્રોનને લીધે થઈને જે ઇફેક્ટ પ્રોડ્યુસ થતી હોય એને ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ કહેવાય. સ્ટેરિક હિન્ડ્રન્સને કારણે જે ઇફેક્ટ પ્રોડ્યુસ થતી હોય એને સ્ટેરિક ઇફેક્ટ કહેવાય. એની વાત લાસ્ટમાં કરીએ. પહેલા ઇલેક્ટ્રોનિક ઇફેક્ટની અંદર બે છે. એક જે ફિનોમિનન છે એને કહેવાય પોલરાઇઝેશન, અને બીજી જે ઇફેક્ટ છે એને કહેવાય પોલરાઇઝેબિલિટી. ફઝાનમાં તો આપણે શીખી ગયા છીએ. પોલરાઇઝેશન, પોલરાઇઝેબિલિટી એવું આપણે આને કહી શકીએ. પોલરાઇઝેશનની જે ઇફેક્ટ છે એ પરમાનન્ટ ઇફેક્ટ છે. આ જે ઇફેક્ટ અહીંયા આગળ હું પોલરાઇઝેશનની વાત કરું છું, આ ઇફેક્ટ પરમાનન્ટ ઇફેક્ટ છે. અને આ ઇફેક્ટ જે છે એ ટેમ્પરરી છે. આની ઇફેક્ટ બીજી ટેમ્પરરી છે. ઓકે, આ ઇફેક્ટ છે એ પરમાનન્ટ અને ટેમ્પરરી. પરમાનન્ટ ઇફેક્ટની અંદર બે ટાઈપની ઇફેક્ટ છે એ આપણે ઓબ્ઝર્વ કરવાના છીએ. એક એવી ઇફેક્ટ કે જે ખાલી સિગ્મા બોન્ડની અંદર જ તે ઓબ્ઝર્વ થાય, અને બીજી જે ઇફેક્ટ છે, બરાબર, આ ઇફેક્ટ આપણને પાઈ બોન્ડની અંદર ઓબ્ઝર્વ થશે. અહીંયા આગળ આપણે શીખવાના છીએ આઈ ઇફેક્ટ, અથવા તો આને કહેવાય ઇન્ડક્ટિવ ઇફેક્ટ. અને પાઈ બોન્ડમાં આપણે છે એ લર્ન કરવાના છીએ રેઝોનન્સ. અહીંયા આગળ રેઝોનન્સ, અને રેઝોનન્સનો સ્પેશિયલ કેસ એટલે એને કહેશું આપણે હાઇપર કોન્જુગેશન. તો અત્યારે આપણો સ્ટડી સ્ટાર્ટ થાય છે સિગ્મા બોન્ડથી, એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઉપરથી. પહેલા તો બે વચ્ચે ડિફરન્સ ક્રિએટ કરવાનો છે. પોલરાઇઝેશન કોને કહેશું, પોલરાઇઝેબિલિટી કોને કહેશું. પોલરાઇઝેબિલિટીની અંદર આ બહુ ટેમ્પરરી ઇફેક્ટ હોય. આની અંદર આપણે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટની વાત કરશું. ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ચલો પહેલા આ સમજી લો કે પોલરાઇઝેશન, પોલરાઇઝેબિલિટી શું છે એ તમને અહીંયા આગળ એક્સપ્લેન કરી દઉં છું. માનો કે મારી પાસે CH3Cl છે, ધેટ ઇઝ મિથાઇલ ક્લોરાઇડ. ક્લોરીન ઇલેક્ટ્રોનેગેટિવ છે એટલે ત્યાં પ્લસ, અને એની ઉપર માઇનસ અને મિથાઇલ ઉપર પ્લસ. હવે હું આની અંદર હાઇડ્રોક્સાઇડ આયન એડ કરું છું. હાઇડ્રોક્સાઇડ આયન આની ઉપર અટેક કરશે અને એને લીધે થઈને પ્રોસેસ થશે, અને પ્રોસેસની અંદર આપણને છે એ શું મળવાનું છે, મિથેનોલ. અને Cl માઇનસ અહીંથી વયો જશે,
બોન્ડના બે ઇલેક્ટ્રોન ક્લોરીન લઈને દૂર થાય તો એને હિડ્રોલાઇટિક ફિશન છે એવું બોલાય. હવે તમે માનો કે સોલ્યુશનની અંદર અત્યારે આ OH માઇનસ એડ કરેલો છે. જો હું આ OH માઇનસને સોલ્યુશનની અંદરથી હટાવી લઉં, આ OH માઇનસને હટાવી લઉં, તો પણ અહીંયા આગળ જ્યાંનો ડાયપોલ ક્રિએટ થયેલો છે, આ ડાયપોલ છે એ પરમેનન્ટ રહેશે. ધીસ ડાયપોલ ઇઝ પરમાનન્ટ ફીચર. આ ડાયપોલ અહીંયા આગળ રહેશે જ, તે એ વયો નહીં જાય. એની સામે માનો કે હું કોઈ બીજો અહીંયા આગળ મોલેક્યુલ લઉં છું અને એ મોલેક્યુલ છે ઇથિન, CH2 ડબલ બોન્ડ CH2. હવે આ ડબલ બોન્ડ છે એટલે એ ન્યુક્લિયોફાઇલ છે. ડબલ ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સ વગરનો ડબલ બોન્ડ ન્યુક્લિયોફાઇલ કહેવાય. હું આની અંદર ઇલેક્ટ્રોફાઇલ એડ કરી શકું ને ઇલેક્ટ્રોફાઇલ કયો એડ કરું છું? H+. તો જેવો હું અહીંયા આગળ H+ ઇલેક્ટ્રોફાઇલ એડ કરું એટલે આ H+ ધીમે ધીમે એવું બનશે કે આની નજીક આવશે. આ H+ છે એ ધીમે ધીમે આની નજીક જશે. ચલો, જેવો H+ આની નજીક પહોંચે એટલે અહીંયા આગળ CH2 ડબલ બોન્ડ CH2 છે. આ CH2 ડબલ બોન્ડ CH2 છે એ શું કરે? પોતાના ઇલેક્ટ્રોનને એક કાર્બન ઉપર શિફ્ટ કરીને અહીંયા બનાવી દે માઇનસ અને અહીંયા કરી દે પ્લસ. હવે આવું આવું કરવાથી ફાયદો શું થાય? આ H+ ને અહીંયા આગળ બોન્ડિંગ કરવામાં ઈઝી રહે, બોન્ડિંગ ઇઝીલી થઈ જાય. અને માની લો કે હવે હું રિએક્શનની અંદરથી H+ ને હટાઈ લઉં તો H+ ને પાછો હું દૂર લઈ જાઉં છું. જેવો H+ ને દૂર લઈ જાઉં તો પાછો એનો પાઈ બોન્ડ અહીંયા આગળ વચ્ચે શિફ્ટ થઈ જાય. આ પાઈ બોન્ડ પાછો અહીંયા આવી જાય. એટલે તમે છે એ જુઓ, અહીંયા આગળ પોલરાઇઝેશન પ્લસ ઓર માઇનસ ચાર્જ ડેવલપ થયા. પહેલા ચાર્જ નહોતા, પછી ચાર્જ ડેવલપ થયા, પછી પાછા ચાર્જ વયા ગયા. સમ ઇફેક્ટ્સ આર ઓનલી ઓબ્ઝર્વડ વેન ઇલેક્ટ્રોફાઇલ ઓર ન્યુક્લિયોફાઇલ એપ્રોચ ટુગેધર. જ્યારે નજીક આવે ને ત્યારે પ્લસ માઇનસ બને છે, દૂર જાય તો પ્લસ ઓર માઇનસ વયું જાય છે. આને કહેવાય પોલરાઇઝેબિલિટી. બરાબર છે? અહીંયા આગળ જે છે અમુક ઇફેક્ટ એવી હશે કે જે ઇલેક્ટ્રોફાઇલ કે ન્યુક્લિયોફાઇલની અંદર જ ઓબ્ઝર્વ થશે. એ નજીક આવે ને તો પ્લસ માઇનસ બને છે, નજીક આવે તો, દૂર જાય છે તો વયું જાય છે. જ્યારે ઉપરના કેસમાં એવું નહોતું. OH માઇનસ સોલ્યુશનમાં છે કે નથી એની સાથે લેવા દેવા નથી. આ જે ડાયપોલ છે અહીંયા આગળ કમ્પલસરી રહેશે જ. ધીસ ડાયપોલ ઇઝ પરમાનન્ટ ફીચર. બરાબર? આ ડાયપોલ ત્યાંનો ત્યાં જ રહેશે. ડાયપોલ છે એ બદલાઈ જશે નહીં. તો અમુક ફીચર છે એ પરમાનન્ટ છે અને અમુક જે છે એ ટેમ્પરરી છે. મેં અહીંયા આગળ તમને પહેલા કીધું પરમાનન્ટ છે અને પોલરાઇઝેશન કહેવાય. ડાયપોલ મોમેન્ટ છે એ પરમાનન્ટ છે અને પેલું પોલરાઇઝેબિલિટી ટેમ્પરરી છે. બરાબર? એ એક ટાઈપની ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ થઈ. ઇલેક્ટ્રોન ક્લાઉડ્સ ટેમ્પરરી શિફ્ટ ઓન એની વન કાર્બન એટમ વેન ઇલેક્ટ્રોફાઇલ કમ નિયર. જ્યારે ઇલેક્ટ્રોફાઇલ નજીક આવશે ત્યારે આવું થશે, જેવો દૂર જશે એટલે પૂરું થઈ જશે. તો તમને પહેલા તો અહીંયા આગળ આ ડિફરન્સ ક્રિએટ થયો હશે, કોને પરમાનન્ટ ફીચર કહેવાય અને કોને ટેમ્પરરી ફીચર કહેવાય. ઓકે, ચલો નેક્સ્ટ. હવે એમાં મારે તમને શીખવાડવાનું છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું છે એની વાત આપણે કરીએ. પહેલું અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઉપરથી. વોટ ઇઝ ઇન્ડક્ટિવ ઇફેક્ટ? ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું છે? આપણી પહેલી ફિનોમિનન છે. તો આને હું સમજાવું છું આવી રીતે કંઈક. સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ નોર્મલ બ્યુટેન લઈએ. બ્યુટેન ધેટ મીન્સ CH3, CH2, CH2, CH2 અને H. Let us replace this hydrogen atom through chlorine. હાઇડ્રોજનને આપણે રિપ્લેસ કરી અને એની જગ્યાએ શું મૂકી દઈએ? ક્લોરીન. ક્લોરીન. હવે ક્લોરીન તો તમને ખબર છે ઇલેક્ટ્રોનેગેટિવ છે. ઇલેક્ટ્રોનેગેટિવ હોય તો એ શું કરે? બોન્ડના બે ઇલેક્ટ્રોનને પોતાની પાસે ખેંચી જશે. પહેલા કેસની અંદર ઇલેક્ટ્રોન વર લાઇંગ ઇન ધ સેન્ટર, ઓલમોસ્ટ સેન્ટરમાં રહેતા હતા. પણ હવે ક્લોરીન તો વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે એટલે એ શું કરે? કાર્બનના ઇલેક્ટ્રોન પોતે ખેંચી જાય ને કાર્બન ઉપર પ્રોડ્યુસ થાય Δ1 ચાર્જ, Δ1. બરાબર? ધીસ ઇઝ ધ પોઝિટિવિટી ક્રિએટેડ ઓન ધ કાર્બન એટમ. C1 કાર્બન એટમ ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થયો. હવે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થયો એટલે એ કાર્બન પોતાની પોઝિટિવિટીને
મિનિમાઇઝ કરવા માટે એ શું કરશે, બાજુના ઇલેક્ટ્રોનના બોન્ડને પોતાની ઉપર થોડોક ખેંચશે ને ત્યાં Δ2 ચાર્જ આવશે. એ કાર્બન પોતાની પોઝિટિવિટીને રિમૂવ કરવા માટે એની બાજુના કાર્બન ઉપરથી ખેંચશે, એની બાજુના કાર્બન ઉપરથી ખેંચશે. એટલે તમે છે એ જુઓ એક આખી ચેઇન બની, Δ1 Δ2 Δ3. એક ક્લોરીન એટમ આવ્યો એટલે એક આખી ચેઇન થઈ, પેટર્ન થઈ. બધા જ બોન્ડના ઇલેક્ટ્રોન થોડાક થોડાક શિફ્ટ થયા. હા, પણ એ તમને કહી દઉં કે આ જે ફર્સ્ટ બોન્ડ છે એના ઇલેક્ટ્રોન મેક્સિમમ શિફ્ટ થયા હોય. આ 1 નંબરના બોન્ડના મેક્સિમમ, પછી 2 ના, પછી 3 ના, પછી 4 ના. 4th નંબરના બોન્ડ ઉપર એની ઇફેક્ટ બહુ જ ઓછી હશે, બરાબર. વેરી લિટલ બીટ ઇફેક્ટ આની ઉપર હશે, પણ સૌથી વધારે ઇફેક્ટ ક્યાં હશે? 1 નંબરના બોન્ડ ઉપર. 1 નંબરનો બોન્ડ સી બોન્ડ Cl પોલર થયો એટલે આ બોન્ડના પોલરાઇઝેશનને લીધે થઈને આ બોન્ડ પોલર થયો, એના લીધે થઈને આ બોન્ડ ને એના લીધે થઈને આ. તો એક ચેઇન આખી થઈ. તો ધીસ ઇફેક્ટ ઇઝ ટ્રાન્સમિટેડ થ્રુ સિગ્મા બોન્ડ. સિગ્મા બોન્ડની અંદર આ અસર છે એ છેક સુધી છે એ પહોંચે છે. એટલે અહીંયા આગળ આવી જે ઇફેક્ટ હોય, જે ઇલેક્ટ્રોનેગેટિવિટીથી બોન્ડની અંદર સિગ્મા બોન્ડમાં ટ્રાન્સફર થાય છે, ટ્રાન્સમિટ થાય છે, આવી ઇફેક્ટને આપણે છે એ કહીએ, આવી ઇફેક્ટને આપણે છે એ શું કહી દઈએ તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્શન થયું. ઇન્ડક્શન એટલે પ્રેરણ થયું. અને પ્રેરક અસર કહેવાય, પ્રેરણ, ઇન્ડક્શન થયું. ચાર્જનું ઇન્ડક્શન થતું ગયું. પણ એ તમને છે એ પાછું મગજમાં રહેવું જોઈએ કે અહીંયા આગળ Δ1 ચાર્જ મેક્સિમમ હશે, Δ2 ઓછો હશે, Δ3 એની કરતા ઓછો હશે, Δ4 તો નિગ્લિજિબલ જ છે. એક કાર્બનથી બીજા કાર્બન ઉપર તમે જાઓ ને તો આ ઇફેક્ટ એકદમ ઓછી થઈ જાય, ઓલમોસ્ટ 80% ઓછી થઈ જાય. અને વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પ્રમાણે હું આવું કહી શકું કે નહીં? જો મોડ ડેલ્ટા માઇનસ, આ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે બોલો? Δ1 પ્લસ Δ2 પ્લસ Δ3 પ્લસ Δ4. તમે એવું સમજો કે ક્લોરીન છે એ ચલો -100 ચાર્જ લે છે, તો આની ઉપર છે એ ચાર્જ કેટલો આવતો હશે? 80 જેટલો તો આની ઉપર જ આવી જતો હશે, બરાબર છે. 80 જેટલો ચાર્જ આની ઉપર. અચ્છા, કાર્બન નંબર 2 ઉપર 15 જેટલો આવતો હશે, આની ઉપર છે એ 4 જેટલો થશે ને આની ઉપર 1 જેટલો થશે. આવું કંઈક તમે વિચારી શકો. નેટ ચાર્જ જે છે એ તો પ્લસ ને માઇનસ સરખા રહેવા જોઈએ વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પ્રમાણે. આ સેમ કોની જેવો કેસ છે? માની લો કે હું એક રોડ હોય, લોખંડનો રોડ, અને એને આ લોખંડના રોડને છે હું અહીંયા આગળ ગરમ કરું, તો અહીંયા આગળ હીટ એકદમ વધારે હોય ને અહીંયા આગળ કોલ્ડર પાર્ટ હોય. અહીંયા આગળ ટેમ્પરેચર વધારે હોય, હીટ વધારે હોય. જેમ તમે અહીંયા આગળ છે એ લેફ્ટ ઉપર થતા જાવ એમ ટેમ્પરેચર ઓછું થતું જાય. એમ ઇન્ડક્ટિવ ઇફેક્ટનું એવું છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇઝ ડિસ્ટન્સ ડિપેન્ડન્ટ સિસ્ટમ. પોઝિટિવિટી છે એ ઓછી થતી જાય છે. મેક્સિમમ મોટામાં મોટો ડાયપોલ જે છે એ અહીંયા આગળ બનેલો છે. જો આ સૌથી મોટામાં મોટો ડાયપોલ. બીજો ડાયપોલ જે છે એ એની કરતાં થોડોક ઓછો આવશે, ત્રીજો ડાયપોલ એની કરતાં ઓછો, અને ચોથો ડાયપોલ તો મિનિમમ જ આવશે. તો આમાં ઇફેક્ટ થાય છે એ મેક્સિમમ એવો કાર્બન ઉપર થાય છે કે જે ડાયરેક્ટલી એટેચ થયેલો છે. જે ડાયરેક્ટલી એટેચ કાર્બન છે એની ઉપર ઇફેક્ટ મેક્સિમમ છે. એક બોન્ડના પોલરાઇઝેશનને લીધે થઈને બીજો બોન્ડ પોલર બને એને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય, બરાબર. ઇટ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ. અને આ જે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ આખી ચેઇનની અંદર પ્રસરણ પામે. સૌથી વધારે C1 કાર્બન ઉપર અસર થાય, પછી C2 ઉપર, ફોર્થ પછી તો એની અસર હોતી જ નથી. અમુક આપણે આના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને એ પણ આપણે છે એ નોટ ડાઉન કરવાનું છે, બરાબર છે. મેં તમને બેઝિક આઈડિયા આપી દીધો કઈ રીતે થાય છે. બીજું આ ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ છે, એનો પાવર ઓછો થઈ જાય તો હું આવી રીતે એક ગ્રાફ થોડો વિચારી શકું. ચલો, અહીંયા ડિસ્ટન્સ હોય ને અહીંયા આગળ પાવર હોય, પાવર એટલે P, તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ આવી રીતે ડિક્રીઝ થઈ જાય એક્સપોનેન્શિયલી, બરાબર. ઇન્ડક્ટિવ ઇફેક્ટ ડિસ્ટન્સ સાથે ડ્રાસ્ટિકલી ડિક્રીઝ થાય. એઝ ડિસ્ટન્સ ઇન્ક્રીઝિસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ડિક્રીઝિસ ડ્રાસ્ટિકલી. સૌથી વધારે છે એ પોલર બોન્ડ કયો છે ભાઈ? 1 નંબરનો કાર્બન ક્લોરીન, પછી છે એ C1 અને C2 વચ્ચેનો બોન્ડ, પછી 2 3 વચ્ચેનો બોન્ડ. પોલારિટી ઓછી થતી જાય. એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ એન્ટાયર મોલેક્યુલ ઇઝ પોલર. જો ઇનિશિયલી જે છે ને એ મોલેક્યુલ આવી રીતે હશે, આમ ઉપર બ્યુટેન આવી રીતે હશે.
એના ઇલેક્ટ્રોન ક્લાઉડ આવી રીતે છે, બ્યુટેનના ક્લાઉડ બધી રીતે સિમેટ્રિકલ છે. પણ જેવો તમે ક્લોરો લગાડો એટલે બધી જ ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્યાં આવી જાય? ક્લોરીન ઉપર. બરાબર, આ બધે કાર્બનના સેન્ટર છે. અહીંયા આગળ જોશો તો મેક્સિમમ ઇલેક્ટ્રોન્સ છે, અહીંયા આગળ ઇલેક્ટ્રોન ઓછા થતા ગયા હશે. આ બધા ઇલેક્ટ્રોન ડેન્સિટી. મોલેક્યુલ એન્ટાયરલી બીકમ્સ પોલરાઇઝ્ડ, મોલેક્યુલ આખો ધ્રુવીભૂત થઈ જાય. આ જે ઘટના થઈ છે એને આપણે કહીશું પ્રેરક અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, એવું આનું નામ છે ભાઈ. સમજ્યા? તો પેલી વાત તો એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ પ્રોડ્યુસ કેમ થાય? તો કે પ્રોડ્યુસ થાય છે ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સને લીધે થઈને. ઇલેક્ટ્રોનેગેટિવ એટમ આવ્યો એટલે કાર્બનની ચેઇન ઉપર કંઈક ચાર્જ આવ્યો, તો એને આપણે ચાર્જનું ઇન્ડક્શન કર્યું કહેવાય. ઓકે, આપણે એની ઉપર વાત કરવાની છે. ચલો, અમુક પોઈન્ટ છે એ તમને લખવાના છે, તો તમે લોકો છે એ લખો. પેલા નોટ ડાઉન કરવાનું હોય તો કરી લો. ઓકે ભાઈ, પોઈન્ટ લખવાના હોય તો લખો. It is produced due to it is produced due to electronegativity difference. Second point, this is permanent effect. This is permanent effect. Third number no point. It is polarization phenomenon. Fourth number no point. Partial charges are created. Partial charges એટલે આંશિક વિદ્યુત ભારો. Partial charges are created. Hence, this is weak effect. Therefore, it is weak effect. બોલો. Partial charges are created. That is why it is weak effect. આંશિક વિદ્યુત ભારો ઉત્પન્ન થાય છે. Partial charges are created. That is why it is weak effect. Next point. Effect is transmitted through sigma bond. Effect is transmitted through sigma bond. પછીનો point.
as distance increases, as distance increases, inductive effect, inductive effect decreases drastically. Inductive effect decreases drastically. Next point. This effect is not observed after fourth carbon atom. This effect is not observed after fourth carbon atom. એની પછીનો point. Hydrogen is taken as reference. Hydrogen is taken as reference. સર બોલો. આમ પહેલાની લાઈન ફરીવાર રિપીટ કરો. This effect is not observed after fourth carbon atom. 4 નંબરના કાર્બન પછી આ અસર નો પ્રોડ્યુસ થાય એમ. This effect is not observed after fourth carbon atom. Last point, it is denoted by એક આવી રીતે આ બોન્ડ અને બોન્ડની વચ્ચે આવી રીતે એરો. આ ઉપરના કેસમાં કેમ મેં રિપ્રેઝેન્ટ કર્યા છે એવી રીતે બોન્ડની વચ્ચે એરોથી શો કરાય આને. અમુક તમને એટલે આમાં છે ને ભાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો જ કન્સેપ્ટ છે, બીજું કાંઈ નવું છે નહીં. આમાં આપણે એનો જ યુઝ કરવાનો છે, પણ અહીંયા બે અલગ અલગ ટાઈપમાં ડિસ્કશન કરવાનું છે એને ક્લાસિફિકેશનમાં. થોડા આપણે એક્ઝામ્પલ લેશું એટલે તમને આઈડિયા આવી જશે કેવી રીતે કરવાનું છે એ તમે જુઓ. માનો કે અહીંયા આગળ છે હું લખું છું CH3, ચલો આવી રીતે આમ છે, અહીંયા આગળ Cl છે. તો તમે લોકો છે એ શું કરશો, આ બધા ઇલેક્ટ્રોનને અહીંયા આગળ આપણે મૂકશું. જો આવી રીતે બધા ઇલેક્ટ્રોન શિફ્ટ થવા માંડે કોની ઉપર, તો કે ક્લોરીન ઉપર, અને ક્લોરીનને ઇલેક્ટ્રોનેગેટિવ કરે એમ. ઓકે, એની ઉપર નેગેટિવ ચાર્જ પ્રોડ્યુસ થાય. જ્યાં તમને મોર ઇલેક્ટ્રોનેગેટિવ હોય ને ત્યાં બધા ઇલેક્ટ્રોનને આપણે લઈ જવાના રહી તમારે. માનો કે ભાઈ મને આવી રીતે આપ્યું છે, ચલો તો મારે એરો કઈ રીતે ડ્રો કરવાના છે. આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે, અને બધા જ ઓક્સિજનની ઉપર આવશે આવી રીતે. માનો કે હું છે એ આવી રીતે લઉં છું સાયક્લોહેક્ઝેનોલ. તો સાહેબ મારે આમાં કઈ રીતે ડ્રો કરવાના છે, ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવ છે એટલે એ બધા ખેંચશે બોન્ડના ઇલેક્ટ્રોનને આવી રીતે. આની કરતા રિવર્સ પણ પોસિબલ છે ભાઈ. લિથિયમ જોઈન્ટ કર્યો તો લિથિયમ તો ઇલેક્ટ્રોન ડેન્સિટી આપે આવી રીતે. લિથિયમ તો ઇલેક્ટ્રોપોઝિટિવ છે અને એની સામે કાર્બન ઇલેક્ટ્રોનેગેટિવ છે, નેગેટિવ હોય એ ઇલેક્ટ્રોનને ગેઇન કરી લે. આવી રીતે વિચારવાનું છે. તો આને રિપ્રેઝેન્ટ કેવી રીતે કરાય એનો તમને આઈડિયા આવી ગયો. બોન્ડની વચ્ચે એરો મૂકવાનો, બરાબર, મિડલ લાઈન ઉપર એરો છે એ રાખવાનો. આ એનું રિપ્રેઝન્ટેશન થઈ ગયું. ઇન્ડક્ટિવ ઇફેક્ટના બે ટાઈપ છે.
પેલું જે છે એને કહીએ આપણે માઇનસ આઈ ઇફેક્ટ, અને બીજું જે છે એને કહીએ આપણે પ્લસ આઈ ઇફેક્ટ. માઇનસ આઈ ઇફેક્ટ છે એ ક્યારે તમને જોવા મળે? કયા એવા ગ્રુપ છે કે માઇનસ આઈ ઇફેક્ટ કહેવાય? જે ગ્રુપ માઇનસ આઈ ઇફેક્ટ કરે એને આપણે બોલશું ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, EWG. અને જે પ્લસ આઈ ઇફેક્ટ કરે એને કહેશું EDG, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. બે સમજાવું છું જો. માનો કે ભાઈ મારી પાસે અહીંયા કાર્બનની ચેઇન છે ને, અહીંયા કોઈ ગ્રુપ ઝેડ છે, અને એવું માની લઈએ કે ભાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન કાર્બન. તો શું થશે? આ કાર્બનની ચેઇનની અંદર જે અહીંયા આગળ આપણને આ કાર્બનની ચેઇન દેખાય છે, એમાં ઝેડ શું કરશે? ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. એની ઉપર આવશે માઇનસ ડેલ્ટા અને અહીંયા થશે પ્લસ ડેલ્ટા. આપણે પહેલા કાર્બનને ટાર્ગેટ કરવાનો છે, બધાને ટાર્ગેટ નથી કરવાના. સી, ગ્રુપની પોતાની ઉપર કયો ચાર્જ આવ્યો? માઇનસ. ગ્રુપની પોતાની ઉપર માઇનસ ચાર્જ આવ્યો એટલે આને માઇનસ આઈ ઇફેક્ટ. એની સામે હું અહીંયા આગળ એવું કરું છું કે કાર્બન કાર્બન છે ને, અહીંયા કોઈ એક ગ્રુપ વાય છે, પ્રોવાઇડેડ ધેટ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ વાય ઇઝ લેસ ધેન કાર્બન એટમ. તો હવે રિવર્સ ફિનોમિનન થશે. બરાબર? વાય ઇલેક્ટ્રોન આપશે કાર્બનને, એટલે વાય ઉપર પ્લસ ચાર્જ અને કાર્બન ઉપર માઇનસ. વાય ની પોતાની ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ. એટલે આને કહેવાય પ્લસ આઈ ઇફેક્ટ. હું એવું બોલીશ કે સાહેબ આ વાય પ્લસ આઈ ઇફેક્ટ કરે છે. ફોર્મર કેસમાં હું બોલીશ કે સાહેબ ઝેડ છે એ માઇનસ આઈ ઇફેક્ટ કરે છે. માઇનસ આઈ ઇફેક્ટ કરતો એટલે કાર્બનની ચેઇનની અંદર પ્લસ ચાર્જ પ્રોડ્યુસ થાય. એક્ઝામ્પલ અહીંયા આગળ લેવું હોય તો આપણે આ બધાના એક્ઝામ્પલ છે જ આપણી પાસે. જેમ કે ભાઈ બેસ્ટ એક્ઝામ્પલ ક્લોરો ઇથેન. અહીંયા એક્ઝામ્પલ લેવું હોય તો ઇથાઇલ લિથિયમ. બરાબર? ઇથાઇલ લિથિયમ. એમાં લિથિયમ છે એ પ્લસ ડેલ્ટા થશે, કાર્બન છે એ માઇનસ ડેલ્ટા થશે. આમાં ક્લોરીન માઇનસ ડેલ્ટા, કાર્બન પ્લસ ડેલ્ટા. ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? ક્લોરીન. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ બે ટાઈપની છે, પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ. બે ગ્રુપનો આપણે સ્ટડી કરવાનો છે, એક પછી એક આપણે સ્ટડી કરતા જઈએ. ચાલો, સૌથી પહેલું છે માઇનસ આઈ ઇફેક્ટ, અથવા તો EWG, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. વિડ્રો એટલે ખેંચવું. EWG, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ઓર માઇનસ આઈ ઇફેક્ટ ગ્રુપ. સમ ફેક્ટર્સ આર અફેક્ટિંગ માઇનસ આઈ. તમારે આમાં બધાના પાવરની કમ્પેરિઝન કરવાની છે. તો આની અંદર પહેલો જે ફેક્ટર છે એ શું આવે? તમને આવો વિચાર આવવો જોઈએ. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે તો માઇનસ આઈ વધે. બહુ સ્વાભાવિક વાત છે. જેમ કે હું કોઈ કાર્બનની સાથે છે એ ફ્લોરિન જોઈન્ટ કરું, કોઈ સાથે ક્લોરીન, કોઈ સાથે બ્રોમિન અને એકમાં આયોડિન. આ બોન્ડ બનાવ્યા એટલે તમારે આવું સમજી લેવાનું, કાર્બનની સાથે ક્લોરીન, કાર્બનની સાથે બ્રોમિન, આવું સમજી લેવાનું બાય ડિફોલ્ટ. તો હવે હું એવું બોલી શકું અહીંયા આગળ કે સાહેબ આની અંદર સૌથી વધારે છે એ માઇનસ આઈ ઇફેક્ટ ફ્લોરિનની છે, પછી ક્લોરીનની, પછી બ્રોમિનની, છેલ્લે આયોડિનની. પાવરને કમ્પેર કરવાના છે તમારે, પાવરને. બરાબર? એઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝીસ માઇનસ આઈ ઇન્ક્રીઝીસ. જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એનો એનો માઇનસ આઈ કરવાનો પાવર પણ વધારે, ચાર્જ વધારે ક્રિએટ કરી શકે. ચલો માન લો કે ભાઈ હું એક આલ્કાઇલ ગ્રુપની સાથે મિથાઇલ જોઈન્ટ કરું છું, એકવાર અમાઇન જોઈન્ટ કરું છું, એકવાર OH જોઈન્ટ કરું ને એકવાર ફ્લોરિન જોઈન્ટ કરું.
તમે આવું સમજી લો ને કે એક અહીંયા આર છે એની સાથે CH3, એકવાર અહીંયા આગળ આર છે એની સાથે NH2, એકવાર અહીંયા આર છે એની સાથે OH. તો તમને એવો વિચાર આવવો જોઈએ કે ભાઈ આ મિથાઇલ છે એ ખેંચે એની કરતા NH2 વધારે, એની કરતા OH. અહીંયા ડેલ્ટા હોય તો અહીંયા આગળ છે એ ડેલ્ટા થોડોક વધારે હોય ને અહીંયા આગળ બહુ વધારે ડેલ્ટા હોય. સમજાણી વાત? તો પાવરની કમ્પેરિઝન કરવાની છે તમારે. કોણ આની અંદર સૌથી વધારે ખેંચશે? ભાઈ મિથાઇલ કરતા તો અમાઇન, અમાઇન કરતા OH ને એની કરતા F. બધાની અંદર આવી રીતે જ તમારે છે એ વિચારવાનું છે. ઘણીવાર એવું થાય કે ઇનડાયરેક્ટ તમને ઇલેક્ટ્રોનેગેટિવિટી આપે, ડાયરેક્ટલી નહીં. ઇનડાયરેક્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું કહેવાય બોલો? પર્સન્ટેજ હેસ કેરેક્ટર, કેમિકલ બોન્ડિંગ. પર્સન્ટેજ હેસ કેરેક્ટર વધે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, અને ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે તો -I પણ વધે. આવું કઈ યાદ આવ્યું કે નહીં? જેમ કે કોઈકની સાથે ચલો હું જોડી દઉં CH2 CH3 કોઈ કાર્બન સાથે. હવે કોઈ કાર્બન સાથે હું ઇથિનાઇલ જોઈન્ટ કરું છું અને કોઈ કાર્બનની સાથે ઇથાઇનાઇલ જોઈન્ટ કરું છું. તો સી અહીંયા આગળ જે જોઈનિંગ થયેલો છે કાર્બન કયો છે? sp3. જે કાર્બન સાથે જોઈન્ટ થાય છે sp2 અને અહીંયા sp. તો હું એવું કહી શકીશ કે ઇથાઇલ કરતા ઇથિનાઇલની -I ઇફેક્ટ વધારે, એની કરતા ઇથાઇનાઇલની વધારે. ધીસ ઇઝ જસ્ટ રિલેટિવ કમ્પેરિઝન. આ એક પ્રકારની ઇલેક્ટ્રિક કમ્પેરિઝન જ છે ઇલેક્ટ્રોનેગેટિવિટીની, એવું સમજો ને. ચલો ભાઈ, મને આવું આપ્યું છે એક્ઝામ્પલ. સી અહીંયા આગળ આપણે એવું કરીએ, નાઇટ્રોજનને લઈએ, ચલો એને ટાર્ગેટ કરી દઈએ. NHCH3, NH ડબલ બોન્ડ CH2 અને N ટ્રિપલ બોન્ડ C, નાઇટ્રાઇલ. તો મને એ ખબર પડે કે પહેલામાં નાઇટ્રોજન કયો છે? sp3, એની ઓછી હશે, એમાં sp2 ને પછીનામાં તો sp. તો -I ઇફેક્ટ વધતા જાય. તમારે અહીંયા આગળ બધી કમ્પેરિઝન જ કરવાની છે ભાઈ. થર્ડ નંબરનો પોઈન્ટ. થર્ડ નંબરના પોઈન્ટમાં અહીંયા આગળ તમારે છે એટલે તમને સમજાયું ને, આ એક સાથ એક રિલેટિવ કમ્પેરિઝન જ છે, બીજું કાંઈ છે નહીં. માનો કે જો હું એક એક્ઝામ્પલ લઈને તમને બતાવું, મને આવું આપ્યું છે. પછી એક વખત આવું આપેલું છે અને વિનાઇલ બેન્ઝીન કહેશું, અને એક આપણને આપેલું છે ફિનાઇલ એસિટિલિન. તો આની અંદર ઉપરનો આ કાર્બન છે એ sp છે, અને ઉપરનો કાર્બન sp છે એટલે આટલું ગ્રુપ છે એ બની જાય -I. આ વાળું જે ગ્રુપ છે, આટલું ગ્રુપ, આને કેવું પડે -I. નીચેના વાળું ગ્રુપ છે એને ઓટોમેટિક કેવું પડે +I. સમજા? એમાં તો sp2 કાર્બન છે ને ઉપરનામાં કયો કાર્બન છે? sp2. સાહેબ હવે અહીંયા આગળ બે બે sp2 હોય તો આની અંદર ચેક કરો, બે બે sp2 જ છે, ઉપરનામાં જે છે આમાં છે. પણ આની અંદર અહીંયા આગળ હવે 6 કાર્બન એટમ છે. જો 6 કાર્બન એટમ, બે છે sp2 પણ 6 કાર્બન એટમ છે. એટલા માટે મારે આને કેવું પડે -I, અને ઉપરના વાળાને છે એ મારે કેવું પડે +I. અચ્છા, ઉપરનામાં તો ડેફિનેટલી આ +I થશે અને નીચે વાળામાં તો -I.
રિલેટિવ કહેવાનું છે એકબીજાની સાપેક્ષમાં. બે હરખા થઈ જાય તો પછી એકમાં નંબર વધારે હોય ને એકમાં નંબર ઓછો હોય. નેક્સ્ટ. ઘણી વાર એવું થાય કે યુ હેવ ટુ ટેક ડિસિઝન બાય લુકિંગ એટ ધ નેક્સ્ટ એટમ. ઘણી વાર નેક્સ્ટ એટમને જોવો પડે. નેક્સ્ટ એટમને જોવો પડે ઇન ધ સેન્સ, માની લો કે મને આપ્યું છે CH2F, એક મને આપ્યું છે CH2Cl, CH2Br, CH2I. જવાબ ખબર પડી ગઈ કે ભાઈ આ સૌથી વધારે માઇનસ આઈ, પછી CH2Cl, CH2Br ને CH2I. નેક્સ્ટ એટમને જોઈને પણ ડિસિઝન લેવી શકાય. ચલો મને તમે આમાં જવાબ આપો, કયું માઇનસ આઈ ઇફેક્ટ કરશે? કયું માઇનસ આઈ ઇફેક્ટ કરશે અમદાવાદ સેન્ટર? અહીંયા આગળ છે એ નાઇટ્રોજન એટમ આવી ગયો, અને નાઇટ્રોજન એટમ છે એ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ હોય CH ની કમ્પેરિઝનમાં. નેક્સ્ટ એટમ બે ના કમ્પેર કરવાના, તો આ જીતી જશે. ચલો ભાઈ મોડાસા સેન્ટર, આનો ઓર્ડર બનાવો. CH ડબલ બોન્ડ CH2 છે એક, એક મારી પાસે CH ડબલ બોન્ડ NH છે, અને એક મારી પાસે છે CH ડબલ બોન્ડ O, ધેટ ઇઝ એલ્ડિહાઇડ. આ CHO છે, આને આલ્ડિહાઇડ કહેવાય. ડબલ બોન્ડ NH હોય આને ઇમાઇન એવું બોલાય. એમાઇન નથી, ધીસ ઇઝ ઇમાઇન. અને આને તો નામ ખબર જ છે, ઇથિનાઇલ. મોડાસા સેન્ટર કમ્પેર કરો ભાઈ માઇનસ આઈ. સર પહેલા ઓક્સિજન પછી NH પછી CH2. અહીંયા આગળ છે એ આપણો આન્સર છે એ શું આવશે? ઇમાઇન વધારે ને ઇમાઇન કરતા આલ્ડિહાઇડ વધારે. ચાલો તો ઘણી વખત છે એ ડિપેન્ડ કરે નેક્સ્ટ એટમ ઉપર. ઓકે, ફોર્થ નંબર નો પેરામીટર ડિપેન્ડ તો કરે નેક્સ્ટ એટમ ઉપર, પણ ઘણી વખત છે એ નેક્સ્ટ ના નંબર ઓફ એટમ ઉપર પણ ડિપેન્ડ કરે. એ એટમ ના નંબર કેટલા છે. નેક્સ્ટ તો હોય પણ પાછા નંબર ઓછા હોય તો ઈ નો હાલે. આવી રીતે છે એ વિચારો ને ભાઈ. ચલો મારી પાસે છે CH3, પછી એક મારી પાસે આવ્યું CH2F, પછી મારી પાસે આવ્યું CHF2, અને લાસ્ટમાં થઈ ગયું CF3. તો હવે તો વિચારી શકો ને ભાઈ, મિથાઇલ કરતા ફ્લોરોમિથાઇલ, ડાયફ્લોરોમિથાઇલ અને ટ્રાયફ્લોરોમિથાઇલ તો એક્સ્ટ્રીમ ખેંચે, એક્સ્ટ્રીમ. CF3 તો બહુ મોટો ગુંડો કહેવાય, એ ગમે એને ઉપાડી લે. એક ફ્લોરિન પિરિયોડિક ટેબલમાં કોઈ નથી પોગવા દેતો, તો કાર્બનની હારે 3 એવા આવે તો એ કેવું મોટું ગુંડાનું ગ્રુપ બની ગયું કહેવાય, CF3 એક્સ્ટ્રીમ. બરાબર. એટલે ડિપેન્ડ કરે નેક્સ્ટ એટમના નંબર કેટલા છે. માનો કે હું અહીંયા આગળ છે એ નાઇટ્રોજનની એક રિંગ બનાવું, અને નાઇટ્રોજન છે એ કોઈની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચતો હોય. હવે બાજુમાં એક ઓક્સિજન આવ્યો, અને બાજુમાં બે ઓક્સિજન આવ્યા. તો આપણને એવી ખબર પડે કે ભાઈ આ નાઇટ્રોજન છે એ કોઈ પાસેથી ખેંચશે, એની કરતા આ નાઇટ્રોજન વધારે ખેંચી શકે, અને એની કરતા ડબલ બોન્ડ, બે બાજુ ડબલ બોન્ડો છે એ વધારે વિડ્રો કરી શકે. ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડેડ છે ભાઈ.
અને પેલા મેં તમને નંબર ઓફ એટમ ઉપર ડિપેન્ડેડ છે. નંબર ઓફ એટમ વધે છે તો પછી બેઝિકલી વધારે જ વિડ્રો કરવાના. ચલો મારી પાસે અહીંયા O માઇનસ છે. આમાં એક ક્લોરીન થયા, આની અંદર બે ક્લોરીન થયા. ચાર્જ છે એ ઓછો કેમાં થશે? ઓક્સિજનનો સૌથી નેગેટિવ ચાર્જ ઓછો કેમાં થશે? જુનાગઢ સેન્ટર. જુનાગઢ સેન્ટર આન્સર આપે. હેલો બોલો. સર, આ બે ક્લોરીન જોડાયેલા છે એમાં. બે ક્લોરીન છે એ જેમાં જોડાયેલા હશે એ ચાર્જની આ ઓક્સિજન જે છે એનો બધો ચાર્જ લઈ જશે. બરાબર. આમાં તો એક જ છે ને, ઓલામાં તો કોઈ નથી. આમાં ચાર્જ એકદમ ઓછો થઈ જશે. આમાં થોડોક ઓછો થશે ને આની અંદર તો કોઈ ઓછો જ નહીં થાય. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે -I નો જે પાવર છે એ એક ક્લોરીન કરતા બે ક્લોરીન વાળાનો વધારે કહેવાય. બરાબર. તમારે આને ફોકસ કરવાના છે, ક્લોરીનને. હમ. તો નેક્સ્ટ એટમ કોણ છે એ ખબર પડી તમને? ઘણી વખત પેલો એટમ સેમ હોય તો આપણે કેમ ઓલા RS માં જતા હતા એવી રીતે નેક્સ્ટમાં ચેક કરી લેવાનું. ચાલ પછી નેક્સ્ટ એટમ ઉપર તો ડિપેન્ડેડ હોય જ, પણ ડિસ્ટન્સ ઉપર પણ ડિપેન્ડેડ હોય. બરાબર. 5th નંબરનો ક્રાઇટેરિયા, ડિસ્ટન્સ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા હોય ને તો એ છે ડિસ્ટન્સ. ડિસ્ટન્સ ઉપર છે ને સૌથી વધારે ડિપેન્ડન્સી હોય. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા. કારણ કે એક કાર્બન મૂકીને બીજા કાર્બન એટમ ઉપર જાવ એટલે સીધી છે 80% અસર ઓછી થઈ જાય. બરાબર. પાવર ડાયરેક્ટ ઘટી જાય. તો ડિસ્ટન્સને આ બધા કરતા વધારે પ્રાયોરિટી આપણે આપીએ છીએ. ડિસ્ટન્સ હેઝ ધ હાઈએસ્ટ પ્રાયોરિટી. ડિસ્ટન્સ આલ્ફા ઉપરથી બીટા કાર્બન ઉપર જાય એટલે બધી પથારી ફરી જાય. ડિસ્ટન્સને ચેક કરવાનું. જેમ કે જો હું અહીંયા આગળ એક એક્ઝામ્પલ લઉં છું, આવી રીતે મને આપ્યું છે. ઉપરનું જ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરું છું. ચલો અહીંયા Cl છે, અહીંયા આગળ O માઇનસ, Cl ને મેં અહીંયા મૂકો અને હવે Cl ને હું અહીંયા મૂકું છું. સી O માઇનસ જેની સાથે છે ને આલ્ફા કાર્બન કહીએ, આ આલ્ફા ને અહીંયા આગળ બીટા. આમાં તમે ચેક કરો તો આલ્ફા બીટા ને અહીંયા આગળ ગામા. ઓક્સિજનનો નેગેટિવ ચાર્જને વિડ્રો કોણ કરશે મોસ્ટલી? તો કે જે આલ્ફા પોઝિશન ઉપર છે એ. તો આ સૌથી સારામાં સારી માઇનસ આ ઇફેક્ટ આ ઓછી ને પેલામાં તો સાવ ઓછી. ડિસ્ટન્સ ઉપર સૌથી વધારે છે ઇમ્પેક્ટ આવે. માનો કે 6 મેમ્બર રિંગ, એમાં નાઇટ્રોજન, બાજુમાં બ્રોમિન છે. હવે એ બ્રોમિન થોડો દૂર ગયો, અને આ બ્રોમિન વધારે દૂર ગયો. ખેંચવાનું તો નાઇટ્રોજન છે જ, પણ આની અંદર બ્રોમિન એકદમ નજીક છે. બ્રોમિન ઇઝ લોકેટેડ એટ આલ્ફા પોઝિશન બીટા ને ગામા. તો પહેલામાં આલ્ફા ઉપર, બીજામાં બીટા ઉપર ને ત્રીજામાં ગામા ઉપર. ચલો અહીંથી કોઈકના ઇલેક્ટ્રોન ખેંચે છે,
એવું માની લો. અહીંથી ખેંચે છે. અને અહીંથી ખેંચે છે. તો સૌથી નજીક ઓક્સિજન પહેલા વાળામાં થશે, પછી ઓક્સિજન દૂર ગયો. જો આમાં આલ્ફા પોઝિશન ઉપર જ છે, આમાં એ બીટા ઉપર છે ને આમાં એ ગામા ઉપર છે. તો ડિસ્ટન્સની પ્રાયોરિટી વધારે છે, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો, 6 નંબરનો પોઈન્ટ. કોઈ ગ્રુપની ઉપર પોઝિટિવ ચાર્જ આવે ને તો ઇરિસ્પેક્ટિવ ઓફ ઇટ્સ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇટ ઇઝ ઓલવેઝ સ્ટ્રોંગ -I ગ્રુપ. પોઝિટિવલી ચાર્જ ગ્રુપ, જો કોઈ ગ્રુપ ઉપર તમને પોઝિટિવ ચાર્જ મળે તો એ ગ્રુપ સ્ટ્રોંગ -I ઇફેક્ટ કરશે. આવું કે કેમાં થાય, આવું ક્યારે જોવા મળે? જોવા મળે ને, માનો કે ભાઈ કોઈક જગ્યાએ OH જોઈન્ટ છે અને કોઈક જગ્યાએ OH2 જોઈન્ટ છે, તો OH2+ છે ને એ વધારે ખેંચી શકે. ક્યાંક છે એ NH2 જોઈન્ટ છે, હું આની અંદર એસિડ નાખી દઉં તો એ હેમાં કન્વર્ટ થઈ જાય NH3+ માં, વધારે ખેંચી શકે. માનો કે અહીંયા આગળ NO2 છે અને અહીંયા આગળ છે NH3+. પેલો એટમ ચેક કરો ને ભાઈ, પેલામાં નાઇટ્રોજન ઉપર પ્લસ છે, વધારે ખેંચશે. SR છે અને અહીંયા આગળ આપ્યું છે SR2+. SR2+ જોરદાર રીતે ખેંચે. પછી એવું ખરી હો કે માની લો કે અહીંયા આગળ હું NH3+ લઈ લઉં અને અહીંયા આગળ છે એવું OH2+ મૂકું, તો હવે પ્લસ પ્લસ કોમન થઈ ગયા, હવે આ જીતે. એ તો બાય ડિફોલ્ટ સમજાય છે ને, એ તો નોર્મલ કહેવાય. હવે તો ઓલો રેગ્યુલર ટ્રેન્ડ ઇલેક્ટ્રોનેગેટિવિટી વાળો પકડી લીધો કહેવાય, બેમાં પ્લસ પ્લસ કોમન થઈ ગયા. પ્લસ પ્લસ કોમન થઈ જાય. ચલો તમને આવું આપ્યું છે, NH3+ આપ્યું છે ને, એક મને સામે આપ્યું છે NF3+. તો હવે કોણ જીતી જાય? તો કે સાહેબ આ NF3+ કોમન થઈ ગયો, ચાર્જ બેમાં કોમન છે, તો પછી એકમાં હાઇડ્રોજન એકમાં ફ્લોરિન. પોઝિટિવલી ચાર્જ જે કોઈ પણ ગ્રુપ છે એ ઓલવેઝ +I ઇફેક્ટ સ્ટ્રોંગ શો કરે. હવે એક સારી કોમ્પિટિશન લઉં છું હું. NH3+, NR3+, NF3+. સૌથી પહેલા તો મને એ ખબર પડે કે આની અંદર હાઈએસ્ટ છે એ કોણ આવી જશે, તો કે સાહેબ NF3+. હવે આ બેમાં વિચારવાનું રહ્યું, તો આ બેની અંદર આપણે છે એ પૂરેપૂરું વિચારીએ. આ બેની અંદર વિચારવાનું રહ્યું. જુઓ તમે, તો અહીંયા આગળ શું છે? NH3+. અને બીજા વાળામાં શું અહીંયા આગળ આવશે? R. નાઇટ્રોજન ગ્રુપ, નાઇટ્રોજનની અંદર બોન્ડિંગ કયો હશે અહીંયા આગળ? તો કે સાહેબ 2p અને 1s. આમાં 2p અને 2p. 2p અને 2p બોન્ડિંગ છે, ઇલેક્ટ્રોન્સ બધા થોડા થોડા દૂર છે અને આમાં ઇલેક્ટ્રોન્સ નાઇટ્રોજનની નજીક છે. આ કેસની અંદર સેકન્ડ વાળા કેસમાં નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. NR3 માં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે.
આનો જે નાઇટ્રોજન છે એ થોડોક અલગ પ્રકારનો છે, બરાબર. આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, એના ઇલેક્ટ્રોન બધા દૂર છે એટલે. તો પછી પહેલા NF3, પછી NR3+, અને લાસ્ટની અંદર NH3+. અચ્છા, જો હું આમાં આવી રીતે કહી શકતો હોઉં તો આવું કહી શકું, OF2+. हेलो सर। બોલો. सर ફરીથી ગયો ને સમજાણું ને એને એને કીવર્ડ આને બીજી રીતે સમજો. માની લે કે આવી રીતે સમજજે. અહીંયા આગળ બધા હાઇડ્રોજન છે, અહીંયા બધા આર છે. હવે આર એટલે તો બલ્કી ગ્રુપ હોય કે નહીં, મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ. અચ્છા, બલ્કી ગ્રુપ હોય ને આ હાઇડ્રોજન તો કઈ ગળદી ન કરે. અહીંયા આગળ બલ્કી ગ્રુપ તો અહીંયા આગળ એંગલ થીટા કેવો હોય, મોટો હશે. અને આમાં જે કઈ થીટા એંગલ છે એ એંગલ કેવો હશે, નાનો હશે. અચ્છા, એંગલ વધે તો શું થાય? એંગલ વધે તો પર્સન્ટેજ એસ વધે. પર્સન્ટેજ એસ વધે તો શું થાય? ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે. અને ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે તો માઇનસ આઈ ઇફેક્ટ કેવી થાય? વધે. બરાબર. ઇન શોર્ટ, NR3 ની વધારે છે ભાઈ, બરાબર. NR3 ની ઇફેક્ટ વધારે છે, વિડ્રો વધારે કરે. મેં આમાં તમને બીજી રીતે એક્સપ્લેન કર્યું કે ભાઈ આમાં જો ઇલેક્ટ્રોન થોડા દૂર હશે, ટુપી ટુપી બોન્ડિંગ છે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન નાઇટ્રોજનની નજીક છે, એમાં 2p1s છે, તો ઓલરેડી સેટિસ્ફાઈડ નાઇટ્રોજન છે. આ નાઇટ્રોજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે ભાઈ. ધીસ નાઇટ્રોજન બેર્સ મોર ઇલેક્ટ્રોનેગેટિવિટી. NR3 હારે હોય ને તો ઓકે. OF2 પછી મને આપ્યું છે, ચલો OR2+, તો આ આવશે. અને લાસ્ટમાં કયું આવશે? OH2+. હાલો સર, બોલો. NH3+ અને હા. OH હોય તો એમાંથી કોને આપણે આઈ કોનું વધારે? આમ આપેલું છે, ચલો એક મારી પાસે OH છે અને એક મારી પાસે NH3+ છે, તો આની વધારે લેવાની. મેં શું લખી દીધું અહીંયા આગળ જો, પોઝિટિવ ચાર્જ જેમાં હોય એની સ્ટ્રોંગ આઈ લેવાની. એવું એક એક્ઝામ્પલ આ નથી લીધું જો, અહીંયા NO2 ને એક NH3+, આ જો. ચલો અહીંયા હું આવી રીતે લખી દઉં, OF, OR અને OH. તો સાહેબ OF વધારે ખેંચે, પછી OR અને પછી OH. અહીંયા મારે તમને જે સમજાવવું હતું ને એ પોઈન્ટ અહીંયા આગળ છે. ઈથરની ઈથરની જે છે, ઈથરની વધારે હોય, માઇનસ આઈ ઇફેક્ટ ઈથરની વધારે હોય આલ્કોહોલ કરતા. તમે બધા લોકો છે એ આને નોટ કરશો. માઇનસ આઈ વિડ્રો કરવાની શક્તિ કોની વધારે હોય? ઈથરની હોય આલ્કોહોલ કરતા. અલગ અલગ આપણે છે અહીંયા ઓર્ડર ને એવું બનાવ્યું. હવે આપણે છે આના આન્સર અમુક અમુક ક્વેશ્ચન છે એ તમને આપું છું, અથવા તો આનો આખો ઓર્ડર આપણે બનાવીએ તો આપણને છે એ આઈડિયા આવશે પૂરેપૂરો. અને પછી આપણે આની કમ્પેરિઝનના અમુક ક્વેશ્ચન તમને આપું. 6 પોઈન્ટ જોઈ લો ભાઈ પહેલેથી. પહેલા તો ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી નો આપેલી હોય તો પર્સન્ટેજ એસ આપેલું હશે. પર્સન્ટેજ એસ ન મળતું હોય તો નેક્સ્ટ એટમ મળશે. નેક્સ્ટ એટમમાં ચેન્જ નહીં મળતો હોય તો નંબર ઓફ એટમમાં ચેન્જ મળશે. નંબર ઓફ એટમમાં ચેન્જ છે નહીં મળતો હોય તો ડિસ્ટન્સમાં ચેન્જ મળશે. ચલો ડિસ્ટન્સની અંદર ચેન્જ નહીં હોય તો એક નોર્મલ ન્યુટ્રલ ગ્રુપ હશે અને એક કયું હશે? પોઝિટિવ ચાર્જ વાળું. તો પોઝિટિવ વાળાને પહેલી પ્રાયોરિટી આપી દેવાની.
હાઈએસ્ટ પ્રાયોરિટી છે એ કોને આપવાની? પોઝિટિવ ચાર્જ વાળાને આપવાની. બરાબર છે? આવું કરવાનું. અને આ NH3, NR3 અને NF3, તો પછી ફ્લોરિન, પછી અલ્કાઇલ ગ્રુપ અને પછી NH3+. આવી રીતે ઓર્ડર બનાવવાનો. મારે એક તમને આખો ટ્રેન્ડ બનાવીને કેવો છે કઈ રીતે છે એ -I કે એ કઈ વર્ક કરશે. -I નો એક આખો ઓર્ડર બનાવું છું. ચલો, હાઇડ્રોજનને તો આપણે રેફરન્સમાં રાખીએ છીએ. આની માટે આ ઇફેક્ટ 0 છે. તો આની કરતા વિડ્રો કરે એવું ગ્રુપ કોઈ ખરી? તો કે હા, અહીંયા આગળ છે એ વિડ્રો કરે એવું ગ્રુપ કયું છે? તો કે CH ડબલ બોન્ડ CH2 આ ગ્રુપ વિડ્રો કરી શકે. આની કરતા કોઈ વધારે વિડ્રો કરે? તો કે હા, ફિનાઇલ. આમાં 6 sp2 કાર્બન હોય ને, ઓલામાં 2 જ છે. આની કરતા કોઈ વધારે વિડ્રો કરી શકે? તો કે હા, NH2 અમાઇન. અમાઇન કરતા કોઈ વધારે વિડ્રો કરે? તો કે યસ, sp કાર્બન. આ તમને યાદ આવવું જોઈએ. મેં તમને થોડા ટાઈમ પહેલા કીધેલું હતું, અમાઇન કરતા પણ sp કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. sp3 નાઇટ્રોજન એટમ અને sp કાર્બન તો આની વધારે હોય. અચ્છા, આને કોણ વટી જશે? આને વટી જશે આલ્કોહોલ. અને આલ્કોહોલને કોણ વટી જશે? હજી 1 મિનિટ પહેલા શીખ્યા ઈથર. જો ઉપરનો કેસ. હું એક આખો ઓર્ડર બનાવું છું ભાઈ અહીંયા આગળ. બરાબર છે? આખો ઓર્ડર બનાવું છું. અને આપણને બધાને આવડી જવું જોઈએ. આમાં કઈ ગોખવા જેવું નથી. તમે હાથે બનાવી શકો એવું કઈ નથી, કમ્પેરિઝન લઈ લઈને. ચલો, આ બધા કરતા કોણ સારા? તો કે હેલોજન. હેલોજન ની અંદર આયોડિન. આયોડિન કરતા છે એ કોણ સારા છે? તો કે બ્રોમિન. બ્રોમિન કરતા કોણ સારો છે? ક્લોરિન. ક્લોરિન કરતા કોણ સારો છે? ફ્લોરિન. ફ્લોરિનને મૂકી દો. એની કરતા કોણ સારું છે? તો કે સાહેબ COOH કાર્બન, પણ એની હારે 2 ઓક્સિજન. એની કરતા કોણ સારું? સાયનાઇડ. સાયનાઇડ કરતા કોણ સારું છે? તો કે સાયનાઇડ કરતા સારો છે નાઇટ્રો. નાઇટ્રો કરતા કોણ સારું છે? CF3 3 ફ્લોરિન. આમાં જો એક વારનો પૂછાયેલો ક્વેશ્ચન, sp2 છે અને આ sp છે, એવું પૂછ્યું હતું કે COH અને Cl ની અંદર કોની -I ઇફેક્ટ વધારે અને શું કામ? તો તમારો આન્સર આવશે -I ઓફ સાયનાઇડ ઇઝ મોર ડ્યુ ટુ sp કાર્બન. અને પેલામાં sp2 કાર્બન. 2 ઓક્સિજન છે એટલે ફ્લોરિન ને વટી જાય. એલિમેન્ટની અંદર સાંભળો, એલિમેન્ટની અંદર હાઈએસ્ટ કોણ છે ઇલેક્ટ્રોનેગેટિવ? ફ્લોરિન એલિમેન્ટમાં. પણ અમુક અમુક એવા ગ્રુપ હોય એ ફ્લોરિન ને આટી જાય, જેમ કે COH. બરાબર? COH is even more electronegative than fluorine. એકલા ફ્લોરિન ને તો કોઈ નો આટી જાય ભાઈ, પણ પછી બધાને ગ્રુપ બનાવવું પડે. એને હરાવવો હોય તો ગ્રુપ બનાવવું પડે. બરાબર? અભિમન્યુને મારવો હોય તો ચક્રવ્યૂહ રચવું પડે, બધાએ ભેગા થઈ જવું પડે. એની જેમ COH ને છે એ COH ભેગા થઈ ગયા તો પછી ફ્લોરિન હારી જાય. પછી NO2 ની અંદર તો sp2 નાઇટ્રોજન છે. અને મેં તમને કીધું હતું sp2 નાઇટ્રોજન ને તો નો વટી કે કાર્બન. sp2 નાઇટ્રોજન છે. sp2 નાઇટ્રોજન ને sp કાર્બન નો ઓવરલેપ કરી શકે. અહીંયા આગળ sp3 પણ હારે 3 ફ્લોરિન. 3 ફ્લોરિન એટલે કેવો ડેન્જર કહેવાય. આ બધા કરતા છે એ સ્ટ્રોંગ કોણ હશે? આ બધા કરતા સ્ટ્રોંગ હશે જેની અંદર પોઝિટિવ ચાર્જ છે એ. એટલે કયા સાહેબ? તો કે NH3+. બરાબર? એની કરતા વધારે છે એ NR3+. અને બધાનો બાપ NF3+. પછી હવે એક વસ્તુ કોમન છે, માની લો કે તમે પછી અહીંયા આગળ આવું લઈ આવો તો ઓલા નહીં વટી જાય. પણ આપણે આવા કઈ ઓર્ડર આવે આપતા નથી. આપણી ટેક્સ્ટ બુક ની અંદર છે ને NO2 થી ઓર્ડર આપે છે, NO2 થી નાઇટ્રો થી.
આપણી ટેક્સ્ટ બુક વાળા નાઇટ્રોથી ઓર્ડર શરૂ કરીને લખે છે. આ મેં તમને એટલા એક્સટેન્ડ કરીને દીધા. યાદ શું રાખવાનું છે ભાઈ? પેલા આમાં ઓર્ડર બનાવવાની અંદર હાઇડ્રોજન જે છે એ 0 છે. એની કરતા તો sp2 કાર્બન, એની કરતા ફિનાઇલ, પછી sp3 નાઇટ્રોજન, sp કાર્બન, એની કરતા OH, એની કરતા OR, પછી બધા હેલોજન લઈ લેવાના, પછી sp COOH, પછી સાયનાઇડ અને નાઇટ્રો. આપણી ટેક્સ્ટ બુક એનસીઆરટી નાઇટ્રોથી શરૂ કરે છે, પણ મેં તમને આટલા લખાવ્યા, આગળ જરૂર પડશે ભવિષ્યમાં. ચલો, આ ઓર્ડર લખી લીધો ભાઈ તમે? આમ -I નો ઓર્ડર બનાવ્યો મેં. તમારે લોકો હવે કમ્પેર કરવાના છે, બરાબર છે? કમ્પેરિઝન કોઈ ગ્રુપ હું રાઉન્ડ કરું એમાંથી +I છે, -I છે એવું કહેવાનું છે. અને ક્યાંક ક્યાંક ઓર્ડર બનાવવા માટે આપીશ. પેલા હાલો સર, બોલો. નાઇટ્રોજન એસપી હોય તેનું વધારે ન હોય? નાઇટ્રોજન sp હોય તો, પણ એ તો નેક્સ્ટ માં થયો ને. અચ્છા, તમે એવું પૂછો છો પણ જવાબ આપી દઉં. જો અહીંયા નાઇટ્રોજન છે, પણ આ તો નેક્સ્ટ એટમ થઈ ગયો, અને આ તો ઓલો ડાયરેક્ટલી ચોંટેલો છે. ઈ સીધો જોડાયેલો હોય એની ઇફેક્ટ વધારે હોય કે ઓલો પાડોશી હોય એની? પેલા તો ડાયરેક્ટ એન્ડ એટેચ થાય ઈ જોવાનો ને. હમ ઓકે ઓકે. ડાયરેક્ટ સેટિંગ થાય ઈ જો ને. વાયા વાયા કેમ સેટિંગ જોવે છો? તો કોકને ડાયરેક્ટ મળી મજા આવે કે ફોનમાં વાતો કરી મજા આવે? ડાયરેક્ટ માં જ તે, બરાબર. ડાયરેક્ટ ની અંદર આગળ રિએક્શન થવાના ચાન્સ રહે, ફોનમાં નો રહે. ચાલો નેક્સ્ટ. મારે શું કરવું હતું એ ભૂલી ગયો, અને તે મને બીજા બીજા વિચાર ઉપર લાવી દીધો. સારું, હાલો, કાંઈ વાંધો નહીં. ટ્રેક ઉપર આવીએ. ઓર્ડર કેવાના છે ભાઈ. -I ના ઓર્ડર કમ્પેર કરો. એવું માની લેજો કે અહીંયા આગળ કોઈ એક ગ્રુપ જીની હારે જોડાયેલો છે. આ
ચલો ભાઈ બધાના માઇનસ આઈ કમ્પેર કરી નાખો. પહેલેથી રાખું છું. ચલો ભાઈ પહેલાનો આન્સર છે એ આપો. મોરબી. મોરબી. CF3. પહેલાની અંદર છે એ આવશે CF3. ચલો પહેલાની અંદર કયું કીધું CF3. પહેલામાં આવવું જોઈએ CF3. ચલો નેક્સ્ટ. જામનગર રાધિકા બોલો. હલો સર પેલામાં CF3 આવે. પેલા સી આ ઊંધું ક્યાં થઈ ગયું? હા બરાબર સાચું હાલો ઓકે. નેક્સ્ટ બોલો જામનગર રાધિકા. NO2. જો આમાં નંબર ઓફ એટમ વધારે છે, એક ઓક્સિજનની જગ્યાએ બે છે, પેલા વાળો નાઇટ્રોસો કહેવાય, બીજા વાળો નાઇટ્રો કહેવાય. જામનગર હરિયા. જામનગર હરિયા. હે આમાં ડિસ્ટન્સ જોવાનું છે. આ આલ્ફા ને અહીંયા આગળ બીટા, આમાં આલ્ફા ઉપર છે. ડિસ્ટન્સ ડિપેન્ડેડ સિસ્ટમ. ચલો જ્ઞાનવોલી. ઓર્થોમાં બ્રેકર જાય પછી મેટા પછી પેરા. ઓર્થો મેટા ને પેરા એટલે સૌથી સારું આ છે. પછી આને આની અંદર તમે જુઓ તો ગ્રુપ જી જે છે એની સૌથી નજીક આ છે. એટલે ઓલો ગ્રુપ જી છે એ ક્લોરીન ને કઈ ઓફર આપે તો સૌથી પહેલા ઓલો ઓર્થો વાળો ક્લોરીન પેલા પોગે ને બરાબર. કઈ ઓફર આપે બમ્પર ઓફર તો પેલા કોણ પોગે? ઓર્થો વાળો, પછી મેટા વાળો, અને છેલ્લે કોણ પોગે? પેરા વાળો. એને કઈ બહુ લાભ ન થાય એ છેલ્લે જાય એટલે બધી જગ્યાએ પેલા જવું તો લાભ થાય. હાલો નેક્સ્ટ. મોરબી. મોરબી સેન્ટર. OH સૌથી મોટો પછી SS પછી ACH. આ તો એક જ ગ્રુપના એલિમેન્ટ થયા તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે, ડાઉન ધ ગ્રુપ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી. રાજકોટ. સાયનાઇડ. સાયનાઇડ ની અંદર sp કાર્બન બરાબર, એટલે એ વધારે સારો. ઓલામાં બે ઓક્સિજન પણ એક નાઇટ્રોજન અહીંયા આગળ. સર નિશાની ઊંધી. એટલે આવું કેમ થાય છે?
ઓકે, એની પછી NO2 હારો. ચલો નેક્સ્ટ મોડાસા. મોડાસા સેન્ટર પ્લસ SR2 પ્લસ. ભલે ફ્લોરિન હોય ને સામે સલ્ફર હોય, સલ્ફરની કઈ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે નહીં, પણ સલ્ફરે શું પહેરેલું છે? તાજ. બરાબર છે. આ પ્લસ ચાર્જ આવે ને એટલે તમારે માની લેવાનું એ તાજ જ છે, જીતી જાય ઓલવેઝ. પ્લસ ચાર્જ વાળો જીતી જાય ભાઈ. નેક્સ્ટ. કોણ બોલશે? કોણ બાકી છે? જે બાકી હોય બોલો ભાઈ. જેનો વારો નો આવ્યો એ બોલો કોક. ચલો COOH જે છે બરાબર છે, એ વધારે સારો થાય આની અંદર. COOH એની પ્રાયોરિટી વધારે આવશે. COCl COBr ને એ બધાની અંદર Cl પછી Br ને પછી I CO કોમન. ચલો હવે રાઉન્ડ કરી દો. એ ગ્રુપને તમારે એની ઉપર પ્રેડિક્શન કરવાનું છે. જે ગ્રુપ ઉપર રાઉન્ડ કરું છું ને એની એની માઇનસ આઈ ઇફેક્ટ તમારે કમ્પેર કરવાની છે. જે જગ્યાએ હું ડાર્ક લાઈન કરું છું એની તમારે મને ઇફેક્ટ કહેવાની છે ભાઈ. આ કમ્પાઉન્ડમાં પર્ટિક્યુલર આ સ્પેશિયલ કમ્પાઉન્ડમાં જ તે. મોરબી. સાઇનાઇડ કઈ ઇફેક્ટ કરશે બોલો? પ્લસ આઈ માઇનસ આઈ જે મનમાં જવાબ આવે ઈ. મોરબી સેન્ટર. સી એન્ડ મોર માઇનસ આ ઇફેક્ટ દર્શાવશે. TN ની ઇફેક્ટ અહીંયા આગળ આ કેસની અંદર માઇનસ આઈ. ચલો નેક્સ્ટ. રાજકોટ. માઇનસ. પોરબંદર. સાંભળો, આ કમ્પાઉન્ડ જે છે એ આવી રીતનો છે. CH2 ડબલ બોન્ડ CH, અહીંયા CH ડબલ બોન્ડ CH2. સિમેટ્રિકલ છે આ કમ્પાઉન્ડ. હવે સિમેટ્રિકલ કમ્પાઉન્ડ હોય તો આની ઇફેક્ટ છે એ ઝીરો થઈ જાય, ન તો પ્લસ આઈ ન તો માઇનસ આઈ. હાઇડ્રોજનની જેમ સિમેટ્રિકલ છે તો કાંઈ ઇફેક્ટ જ. મેં તમને કીધું તો ખરી, કમ્પાઉન્ડ જોઈન્ટ ડિસિઝન લ્યો. ઓલું તમે ઉપર લખી દીધું તો જનરલ છે મોસ્ટ ઓફ કેસીસની અંદર. બરાબર, કમ્પેરિઝન કરતા કરતા મેં ઓર્ડર બનાવ્યો. એવું ન હોય કે કોઈની ઝીરો નો જ થાય. તમે માની લો કે હું તમને આવું કહું H2O2, તો એમાં બે OH આમ હામ સામે જોડેલા છે તો એકને માઇનસ આઈ કહેવાનો અને બીજા નામ પ્લસ આઈ કહેવાનો. એવું બે હામ સામે મરી જાય એલા, કાંઈ નહીં થાય. બરોબર, નરોવા કુંજરોવા એવું કહી દેવું પડે તમારે. ચલો ભાઈ NO2 નું બોલો. જ્ઞાનવેલી. માઇનસ આઈ. નાઇટ્રોજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ, માઇનસ આઈ.
મિથાઇલ આપેલો છે, ચાલો મોડાસા સેન્ટર. પ્લસ આઈ. મિથાઇલ એટલે sp3 કાર્બન પ્લસ આઈ. ઓટોમેટિક રિંગ માઇનસ આઈ થઈ જશે, બરાબર. ઉપરના બધા એક્ઝામ્પલની અંદર એક માઇનસ આઈ હશે તો ઓટોમેટિક સામે વાળો પ્લસ જ થશે. ચલો OH અહીંયા આગળ માઇનસ આઈ થશે, આમાં પણ OH માઇનસ આઈ છે. લિથિયમ છે તો એ પ્લસ આઈ કરશે, Mg છે તો એ પ્લસ આઈ કરશે, અને CO છે ઓક્સિજન માઇનસ આઈ કરશે. આવી રીતે મેં આજે તમને માઇનસ આઈ સુધીની વાત કરી બધી, બરાબર છે. કાલે લેક્ચરમાં મળીશ એટલે તમને પ્લસ આઈ ઉપર વાત કરતા શીખવાડીશ, પોઝિટિવિટી ઉપર. એ એકદમ ઇઝી જ છે, એમાં કાંઈ છે નહીં. આવી બધી કમ્પેરિઝન કરવાની. કાલે આ પૂરું કરીશ, આ ઇફેક્ટ અને એના MCQ કરાવીશ. જરૂર પડે તો થોડુંક પહેલા રિવિઝન કરાવી દઈશ, કારણ કે આજે અહીંયા આગળ થોડી લાઇટના બહુ ઇસ્યુ થઈ ગયા, 2-3 બહુ મોટા ઝટકા આવી ગયા લાઇટના, એટલે હવે બોર્ડમાં શું થયું હોય ખબર નહીં, પણ હવે જોઈ લઈએ. ચાલો ને, કાંઈ વાંધો નહીં. કાલે મળીએ ત્યારે આગળ કન્ટિન્યુ કરીએ, બરાબર છે. ઇફેક્ટ પૂરી થાય પછી એક સાથે તમને હું MCQ કરાવીશ, પણ પહેલા ઇફેક્ટ પૂરી હરખી સમજાય ને પછી. અત્યારે તમે મને એમ કહો કે આના MCQ કરાવો, તો અત્યારે એમ ન થાય. હજી તમારી પાસે પૂરો આનો આઈડિયા ડેવલપ નથી થયો, એટલે કાલે આપણે છે એના થોડા MCQ જોશું, અને કાંઈ એના ટ્રેન્ડ હોય તો એ જોઈ લઈએ પ્લસ આઈના, અને પછી રેઝોનન્સ ઉપર વાત કરશું ને હાઇપર કોન્જુગેશન ઉપર. સારું, ઓકે, ચાલો અહીં સુધી આપણે છે એ રાખીએ છીએ. આવતીકાલે આગળ કન્ટિન્યુ કરશું, બરાબર. ઓકે, થેન્ક યુ.